નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય 48 કલાકની અંદર જેલની અંદરથી બહાર આવવાના છે. ત્યારે અત્યારે લાગાતાર તૈયારી ચાલુ કરી દીધી છે કે ચેતર વસાવા અગાઉ 2 તારીખો પડી હતી ને આખરી નિર્ણય એટલે કે આવતીકાલે 24 તારીખના રોજ 12 થી 1 વાગ્યા ગાળા સુધી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે. શું ખરેખર આવી જશે? શું 48 કલાકની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલની બહાર આવી જશે કે નહીં? આવો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો, કેમ કે ગુજરાતભરની માહિતી જે છે આ જ રીતે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ. હવે મિત્રો આપણે જાણી લઈએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે છેલ્લા કેટલાક દિવસોથી જેલની અંદર બંધ છે, ત્યારે જે રીતના વાત કરવામાં આવે તો તારીખ પર તારીખ આપવામાં આવી હતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય સાથે જે બાકી 9 લોકો જેલમાં ગયા હતા એ તમામ તો બહાર આવી ગયા, પરંતુ ડેડિયાપાડાના ધારાસભ્ય અને એમની સાથે અન્ય 2 અને 3 લોકો જે અત્યારે જેલમાં છે, ત્યારે આવતીકાલે 12 વાગ્યે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જે જામીન સુનાવણી છે ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે. ત્યારે માહોલ જે છે એ આવતીકાલે જે ડેડિયાપાડાની પ્રજા તેમજ આદિવાસી સમાજની અંદર જે સારું કામ કરે એવા સપોર્ટર જેવા ચાહકો છે એમના માટે પણ ખુશખબરી આપણે કહી શકીએ તો ખોટું નથી, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય જે છે એ આવતીકાલે જેલની બહાર આવવાના હોય ત્યારે અત્યારે લાગાતાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. પરંતુ એ જવાનું રહ્યું કે ડેડિયાપાડાના ધારાસભ્ય પર જે રીતના સજા થઈ છે એ સજાને લઈને સ્ટે મૂકવામાં આવે અને ધારાસભ્ય પદ જે ચાલુ રાખવામાં આવે અને એમને જામીન મળે, આ રીતના જે જામીન અરજી જે મૂકવામાં આવી હતી. ત્યારે અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને આવતીકાલે ખરેખર જેલ મુક્ત થાય છે કે પછી હજી પણ જેલમાં રહેવું પડે છે અને મુશ્કેલી વધે છે, એ તો આવતીકાલે જ આપણે જોવાનું રહ્યું. તાત્કાલિક આપણે લાઈવ બતાવીશું અને નવી અપડેટ લાગાતાર આપણે બતાવતા રહીશું.